આ ઠંડીની સિઝનમાં હું તમારા માટે લઈને આવ્યો છું ભાવનગરની એવી જગ્યા જ્યાં દરરોજના તપેલા ભરી ભરીને સૂપ વેચાય છે. તો ચાલો જાણીએ એમની પાસે કઈ કઈ વેરાયટીઝના સૂપ છે અને અહીંયાનો સમય શું છે. સર, તમારું નામ? મારું નામ હરેશ. હરેશભાઈ, હરેશભાઈ, આપણી આજે ભવાની સૂપની જે બ્રાન્ચ છે એ કેટલા વર્ષથી ચાલે છે? મારે 12 વર્ષ થઈ ગયા છે. અને આપણે ત્યાં કઈ કઈ વસ્તુઓ મળે છે? અમને મળે છે સ્વીટ કોર્ન સૂપ, ચીઝ સૂપ, વેજ સૂપ, ચીઝ વેજ સૂપ ને મકાઈની અનેક વેરાયટી અમે બનાવીએ. મકાઈની ભેળમાં વેચવું તમારે તો બહુ બધી વેરાયટીઝ છે. કઈ કઈ વેરાયટીઝ છે? ચીઝ ભેળ છે, બટર ભેળ છે, ચીઝ બટર ભેળ છે, સાદી મકાઈ, મસાલા મકાઈ, ભેળ મકાઈ અને ગાર્લિકવાળી બધી. આપણો સમય શું હોય છે અહીંયા? સમય હોય છે 4 થી રાત્રે 11:30 સુધી. અને અહીંયાનું એડ્રેસ શું છે? વાઘાવાડી રોડ ઉપર મોબાઈલની બાજુમાં અક્ષરવાડી મંદિરની સામે. તો જેમ હરેશભાઈ કીધું એ પ્રમાણે એમને ત્યાં સૂપમાં અને મકાઈની ભેળમાં અઢળક વેરાયટીઓ મળે છે. એમની જે સૂપમાં પણ 2 ઓપ્શન હોય છે. એક છે એમનું સ્વીટ કોર્ન સૂપ અને બીજું હોય છે એમનું માંચાવ સૂપ, જેમાં તમને અઢળક વેરાયટીઓ મળશે. તો મેં મારા માટે સ્વીટ કોર્નમાં 2 વેરાયટીઝ બનાવડાવી છે, એક ચીઝ અને એક વેજીટેબલ. ચાલો જોઈએ એનું મેકિંગ. શું શું નાખો એ બોલતા જાઓ. મીઠું, મરી ને આ લાલ મરચું. પછી આપણે વેજીટેબલ સૂપ, ટમેટા, મરચાં, ટમેટા, વટાણા. પછી આપણે ચીઝ સૂપ. ચીઝ આપણે અમૂલનું વાપરવું. વાર લાગશે. હા, 12-15 મિનિટ થશે. લીંબુ આપણે મને આપી દે એટલે વાત કરી. હા, અત્યારે નથી કીધું મને. તો આ છે સ્વીટ કોર્ન ચીઝ બટર સૂપ. ચીઝ અને બટરથી મળે છે અને અંદર તમે જોશો કોર્ન નાખ્યા છે, મસાલો નાખ્યો છે. લેટ મી ટ્રાય ધીસ. આ છે વેજીટેબલવાળું સ્વીટ કોર્ન સૂપ, જેમાં ટામેટા, કેપ્સિકમ અને વટાણા બધું નાખવામાં આવ્યું છે અને ઉપરથી બટરની ચમચી ઉતરવામાં આવી છે. લેટ મી ટ્રાય ધીસ વન ઓલ્સો. મેં બંને સૂપ ટ્રાય કર્યા છે. મારું ફેવરેટ ચીઝવાળું છે, પણ જો તમને વેજીટેબલ ભાવતા હોય તો વેજીટેબલ પણ ટ્રાય કરી શકો. ભાવનગર આવો છો તો અક્ષરવાડીની સામે જ છે ભવાની સૂપ. મસ્ત ટ્રાય છે. જે નહીં ખાય તો ક્યાં ખાય. અહીંયા તમને સૂપની જોડે જોડે મકાઈની ભેળમાં પણ ખૂબ જ સારી સારી વેરાયટીઝ મળી જવાની છે. તો જ્યારે પણ ભાવનગર આવો, અક્ષરવાડીની સામે આવેલા આ ભવાની સૂપમાં ઠંડીની સિઝનમાં સૂપ પીવાનું ના ભૂલતા.